તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો ગેલમાના ભુવાનો ચૂક રાઠોડે ખુલાસો કર્યો છે, એનો પર્દાફાશ કર્યો છે અને એના બેને એક કોલ કર્યો છે કે આ ગેલમાના ભુવો અમને ખરાબ મેસેજ કરે છે અને અમને ફસાવાનું કામ કરે છે અને અમારા પરિવારને ભેગો નથી થવા દેતો. તો આ કોલ રેકોર્ડિંગની આખી કહાની સાંભળો તમે. આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને તમને આ વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. આપણે જે રેકોર્ડ કર્યું ને, જે મને લઈ જવાની વાત ઈ ભુવાઈ કરી, ઈ રેકોર્ડ ની તમારે જરૂર પડશે તો તમારા WhatsApp માં આપણે નાખીએ. હા તો બેન, મને પુરાવા બધાય દેવા પડશે. એનું કારણ છે કે અમારી પાસે છે ને એવિડન્સ વાળું કામ હોય. અમે ખાલા ફોન કે ખાલી પર્દાફાશ એવું નથી કરતા. અમને એના એવિડન્સ બધા આપવા પડશે. આપણે તમે ફોન નો ઉપાડ્યો ને એટલે અમારા ભાઈજી લાઈન ઉપર છે ને, હા, એને ઈ ભુવાની ઈ રીતે ફોન કર્યો કે મહેશભાઈ બોલું મારે એક બેન ને આવું થાય છે ખોટું. હા બસ ઈ એમ કે ઈ બેન ને કારણે ઈ રેકોર્ડ છે મારી પાસે. હા, કાંઈ વાત ઈ આપણે ખાલી આ તો આ છોકરી પાસે મેસેજ હોય તો મોકલવાના, નકર જરૂર નથી. ઈ તો પોતે કબૂલે છે, પછી ક્યાં જરૂર છે? હા, મેસેજ તો હવે 18 વર્ષ થયા એને વહી ગઈ છે. કાંઈ ઈ હમણાં હું એને મારી ભાષામાં પેલું તો ઈ છે હા કે ઈ ભુવો રહ્યો ને, ઈ ને બોલો ખલીલપુર નો ભુવો સમાધાન નથી થવા દેતા. બેન, હમણાં સમાધાન થઈ જાય. આખું પરિવાર તમારું સમાધાન થઈ જાય એક જ ઝટકે. કેમ કે આ દેવીઓના નામે તમને જુદા પાડે એટલે ઓલી છોકરીને જે પ્રેમની વાતો કરી એને ફસાવાનું કર્યું, તમે ભેગા થાવ તો છોકરી બોલી જાય. હા, એટલે તમને એકાબીજાને ભેગા ન થવા દે. ઓનું દેવ છે એને તમે ભાડશો તો તમારે ડકો થાય. જો તમારું સમાધાન થઈ જાય તો તમારું પિતૃનું નડ છે. એટલે તમે એકાબીજા ભેગા થાવ એટલે ઈ તમને બધાને જુદા રાખીને બધાનો ઉપયોગ કરે. તમે સમજે? તમને બીજી વાત ભાઈ, હા, ઈ જે એનો મારા બેન નો દેર રહ્યો ને, હા, ઈ કોઈ માનવામાં રાજી નથી. એને આ ભુવાઈ કઈક ભેગો ધંધો કર્યો છે એટલે ઈ બારો નીકળવા માંગતો નથી એમાં. હા, એમાં એવું છે ભાઈ, તમે આખી વાત આને જેટલાને ધર્મના નશા ગાલી દીધા, મેલડીના નામે ભરમાવી દીધા, એને મેલડીને મોટી તોપ બનાવી દીધી, ગેલમાને મોટી તોપ બનાવી દીધી પોતાનો સુખ કરવા માટે થઈને. અમે આ બધી માતાજી નીકળી જાઓ બેટા. હા, અમે આ બધા હારે બથોબથ આવી છીએ, બાધી છીએ. તો અમે કા માતાજી પરસો દેતી નથી? આપડા બધા નાના માણસો હોય, જે જાણતા નથી, જે ડરપોક છે, જે બીકણ છે, એને જ આ બધી થાય છે. અમને કા થતું નથી? હાલો, અમે આ બોલી જ છે ને. આ માતાજીના ભુવાના હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહે નહીં કે હમણાં તારો બાપ છે એનો ફોન આવશે, એવું એને ખબર નહીં પડે. એમ નહીં મનસુખભાઈ, હા, ઈ સસાકોરમાં જાતો બંધ થઈ જાય ને એવું મારા ભાઈ કરજો ને. આ ભુવાનું આ તમે ફોન ઉપર કહી દો ને તો ઈ ચાલુ રાખશે, તો ઈ બંધ કરાવશો. બંધ કરવાનું ભૂલી જાઓ. માફીના વિડીયો હમણાં વાયરલ થાય, એની જિંદગી બગડી જાય. હા, કેમ કે આ વસ્તુ હારી. આ જે છોકરીઓ કે છે કે અમારી યાર આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો ઈ ડોનિયા જસા પર જઈએ કે ક્યાંય મોઢું નાખ્યા જેવો નહીં રહે. જો હારા માણાનો છોકરો હોય ને ઈજ્જત, બેન, જો ઈજ્જત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય. દક્ષ આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, ઓલા પકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા. બેન, જે હારો માણા હોય 5 માણસો બેવું હોય, દક્ષ તો આબરૂ વાળા હોય. હવે આ ભુવા ફરાડીને નીલસા હોય તો ઈ તો વૈશમાં જઈને બે ઈજ્જત વગેરે ના હોય. તો હા, તમારે ઈજ્જત હોય એના દુઃખ છે. ઈજ્જત વગર ના શું? દારૂડિયું હોય ને એ કદાચ રોડ માં પીડ્યું હોય તો એને એના પરિવારની પીડા ન હોય, એને બીજાની પીડા છે નહીં હોય. હા, એમ એટલે એનું કઈ ડર નહીં લગાડો. પણ એ હારો માણા નહીં રહે, એ તમને ગેરંટી દઉં. એને સમાજમાં બધે એની શું તો આવો તો ઈ તેજી કેતો તો આજી કે બધા ઈ કે આવવાના છે, તેન દી કે પાટ નાખ્યો નથી, આજ માતાનો પાટ નાખવો છે. તો આવો તો અમે એક જ ભોગ, મારી બેનની એક જ ભોગ નથી બન્યા. આવા તો કેટલાય ભોગ એની પાસે બનતા છે. હા, ઈ હમણાં બેન બનતા બધાને બંધ થઈ ગયા. મને તમારો ફોટો મોકલો. પછી આ બેન છે આપણે આને જ્યારે મારા ભાઈનો એમ નહીં, હું તમને કહું મારા ભાઈનો ફોટો મોકલે. હા, મારા ભાઈનો ફોટો મોકલશે તો હાલશે ને તમારે? બેન, એમાં વાત તમે કરી છે ને, એટલે વાત કરનાર વ્યક્તિ આજે સ્ત્રી છે ને એને જાહેરમાં આવવું પડે. ફોટો બીજાનો મૂકો, ફોન તમે કર્યો છે. હા, મારો ફોટો નાખજો. આ WhatsApp માં નાખજો. હવે આપણે મારી વાત સાંભળો કે આજે હું છું, હું કોઈ ભુવાથી ડરી જાવ, ખાલી પોસી વાતો કરું તી નો થઈ. હું તો એને ઠેઠ ઊંધી આંબી જ જાઉં. બેન, આમાં પોલીસ કેસ કરવાનું થાય ને તો મનસુખ ગોવિંદ રિવેશ ગેર નથી નાખતો. હા, હું જીતી નથી ભાઈ એનાથી,
હા. આ તો હું મારી જીજાજીની હજી ભૂવામાંથી બહાર નીકળવા નથી માંગતા ને ઈ એટલે ઈ મને તકલીફ છે મારી કાંઈ જીજાજી કોઈ તકલીફ ન દે તમારે જીજાજીને બધાય કોઈ જગ્યાએ ને એનું નામ પડી જાય કોઈ ભૂવો દાણા નહીં નાખે બેન. અમારા રામોદની અત્યારે એવી મેટર થઈ ગઈ છે રામોદની અંદર પટેલમાંથી 18 વર્ણમાંથી જો કોઈ ભૂવા પાસે જઈને એમ કહે ને કે અમે રામોદથી આવી છીએ ભૂવા દાણા ન જોઈ દેતા એ મારો પરસો કેવડો હોય છે. હા એ વાત સાચી છે તમારી. અમારા રામોદ ના કોઈ દુખી હોય ને કોઈ પિતૃ કાર્ય કરવા માંગે ને ભૂવા પાસે દાણા જોરે ને ક્યાં ગામથી રામોદ થી તો અમારા ગામના પટેલના દાણા ન જોઈ દે એ તમને ગેરંટી દઉં. હા હા એને ખબર છે કે આ રામોદના છે. નંબર હા તું નંબર લખાવી દે ભાઈને અને હા. હું આ નંબર ઉપર WhatsApp માં તમને મારો ફોટો નાખું હા અને તમને ઓલા કઈ રેકોર્ડ નાખું મારે ઓકે ઓકે હવે ચેતનાબેન તમારો રેકોર્ડમાં હા મને અહીં છે. રેકોર્ડમાં ભાઈ આ ભાઈનું નામ મેહુલભાઈ છે હા, મેહુલ. મહેશભાઈ કરીને ભુવાઈ વાત કરે છે. હા, હવે મને ભુવાના નંબર બોલો ને ભુવાનું નામ. ભુવાના નંબર છે 97265 એક મિનિટ 97 2 65 65 હા 14 172 આ વધાવી વાળા હર્ષુભાઈ ના છે 14 172 172 ઓકે હાલો થઈ 14 172 હા વધાવીના ભુવા કોણ છે ઈ હર્ષુભાઈ હર્ષુભાઈ અને સુરત વાળાના બીજા આપું હું તમને એનાય છે. હા ભાઈ દિલ તો હું કે છે દિલ હેલો હા હા બેન હા એમ હું એમ કઉ છું કે જે મેસેજ કરતો ને હા. ઈ તો છે ને આ ભુવો ને ઈ એક ખલીલપુર નો છે એનું નામ હર્ષુભાઈ છે. હા એના નંબર હું આપું એના નંબર આપું તમને. દિલ તારે કામ હોય તો બધા નીકળજે હો. હવે હા, હા. મને છે ને આના નંબર આપો આ જે મેસેજ આ છોકરીને કરતો હતો ને હા આ હા, એના એના છે ને એના છે હા એને હું હમણાં વધાવી વાળાના છે હા હવે વધાવી લખી નાખ્યું હર્ષુભાઈ. હા બસ હવે હું તમને સુરત અત્યારે વહી ગયો ને એના આપું. હા એના ખલીલપુર વાળા નંબર આપે તમને. હા 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 ખલીલપુર વાળાના આપું. આપો આપો આપણે આ છોકરીને મેસેજ કરતો તેનું નામ શું કીધું? એનું નામ હર્ષુક જ છે. હા ઈ એને નહીં હું કે આ દીકરી આ દીકરીનું નામ શું હતું? દીકરીનું નામ હિલ 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 હિલ. જમરૂક નો જ હિલ. હા ઝીલ બેન હા 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 99 હા 99 248 99 83 4 52 82 4 52. ઓકે હા, અત્યારે સુરત બાજુ ભાગી ગયો ક્યાંક ગમે ત્યાં ધંધો કરે ગમે ઈ કાંઈક. હા એનું નામ શું કીધું? એનું નામ હર્ષુક. એનું નામે હર્ષુક ઉર્ફે ભૂરો કહે છે. પૂરો કે ને હરેશ કે હરેશ હરેશ કહે છે, હર્ષુક કહે છે અને ભૂરો 3 નામ છે એના. હરેશ ઉર્ફે પૂરો 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 હા ઓકે હરેશ ઉર્ફે પૂરો. અને એનું ગામ કયું કીધું? ખલીલપુર ખલીલપુર. ઓકે ખલીલપુર સારી વધાવીની બાજુમાં જ આવે ભાઈ. હા ઓકે બે ભુવાના નંબર બંબર ને બધું મસ્ત જમા. હવે બે ભુવાના ફોટા મળી જાય આપણે ને? ફોટા તો નહીં મળે. નહીં મળે. નહીં મળે? આ ભાઈ છે ને વધાવી વાળા ભાઈ તો WhatsApp વાળો મોબાઈલ નથી વાપરતા. અમે એનો ફોટો ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એમાં WhatsApp કે એને ચાલુ નથી ભાઈ. ઓકે સારું. એને નંબર સેવ કરતા નથી આવડતા. આ જીગુબેન રહ્યા ને એને આ જીગુબેન ની દીકરી ને ઝીલબેન. હા હા ઈ જીગુબેન ની દીકરી આ જીગુબેન નું ગામ કયું છે? કંડોણા જતા પર હે જતા પર કંડોણા જતા પર. હા જીગુબેન કનોણા. આ આપણે રાદડિયા સાહેબ બારું. હા હા રાદડિયા સાહેબ વાળું. હા કનોણા જસાબર. આ તો કોકના ઘર ભાંગે ભાઈ આવા ફુવા તો.
પણ બેન એમાં એવું છે કે આપણા પિતૃના નાવા બધા આપણે કરીને જઈએ એમાં ભુવન ત્યાં જાવ એટલે એને તો શું છે એને આ જ કરવાનું છે, એને તમને જુદા જ પાડી દેવાના. જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહીં હાલે, એટલે તમને જુદા પડી જાય. દીકરીમાં તો આમ છે, દીકરીને મને વાત કરાવજો ને એના લેતા આવજો એમ કરીને આ છોકરીઓને ફસાવે. કેમ કે દીકરી છે ને, દીકરી એનું હૃદય કોમળ હોય છે. કોઈ પણ સ્ત્રી હૃદયથી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ એન કેન પ્રકારે દેવડ ગતિથી બીક બેહાડી દે, હુરાપુરાની બીક બેહાડી દે. કોઈને કહેતી નહીં. આ હું તને અંગતમાં વાત કરું છું, તું છે ને જો કોઈને કહે તો પછી તારું ધનોત્પન્નો થઈ જાય. એટલે ઈવડી છોકરીને એનું એની મોજ મસ્તીનું કામ કરાવીને પછી ઓન કહી દે કે કોઈને કહેતી ન કે તારી જિંદગી બગડી જાય ને. એ પોતે એનું શરીર સુખ માણે છે. એ પોતે એની ઈ કેટલા વર્ષથી આવી છે પણ અમને કેતી જ નહીં, ભીતી એટલે. પણ આ તો હું હમણાં એક દી એમની ઘર આટો દેવા ગઈ ને તઈ એને મને વાત કરી. પછી મેં એને કીધું કે તું આ કયા યુગમાં જીવસ, અત્યારે વૈજ્ઞાનિક યુગ આવી ગયો, તું આમાંથી બહાર નીકળ. જી 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 ઓકે બેન. હવે મને છે ને હું આ બેન ભુવાને ફોન કરું છું. તમે મને તમારા ફોટા રેકોર્ડિંગ એક મને મોકલી દો બધા. હવે આ ઓડિયો વાયરલ કરવામાં સાંભળી લો. હા, આ ઓડિયો ભુવા ભરાડીનો આપણે વાયરલ કરવામાં, પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે, પણ ઈ એવો થઈ જાવો જોઈએ કોઈ દી કરવો ન જોઈએ. ઈ કરવાનું ભૂલી જાવ, ઈ તમારું સમાધાન. અત્યારે જો હમણાં ઓલા પટેલની દીકરી હતી ખબર છે, ઓલા પ્રેમ પ્રકરણ વાળી આપણે રાજકોટ વાળી, એને જો એનું સમાધાન થઈ ગયું બેન. હારા હારા આમાં તો હેરાન થઈ ગયા. આ નાની વાત મેટર નથી બેન. હા, અને અમે રિવેસ ગિયર વગરની ગાડી છે બેન, અમે કોઈની ચાય પીતો નથી. હા એટલે ભાઈ રેકોર્ડ જે નાખું ને હું હમણાં તમને રેકોર્ડ નાખી, ઈ આ મારા ભાઈ અત્યારે લાઈન ઉપર છે ને મેહુલભાઈ, એને જ મહેશભાઈ કરીને ભુવાઈને વાત કરી. ઈ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરી દઉં બેન, બધું એડજસ્ટ કરી દઉં છું. આ જીગુ બેન, બેન મારે હું પેલા હવે જીગુ બેન, હવે તમારું નામ શું કીધું આપણે? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન. હવે દીવાનું કોઈ નથી, થાતું જ નથી મનસુખભાઈ. ઓકે ઓકે ચેતનાબેન. હું તો છે ને ચેતનાબેન હેમંતભાઈ કામર. હા ઓકે હાલો બેન, મને તમે છે ને તમારા ફોટા મોકલો ને ભુવાના ફોટા મળે તો ઠીક, નકર હું એમના નંબર આમાં નાખી દઉં છું. બે ભુવાના ફોન બંધ થઈ જાય અને એની બેઠક બંધ થઈ જાય. ક્યાં ગામની આવડું એક છે ને વધાવી અને ખલીલપુર, બે જુનાગઢ. હા, બે જુનાગઢના ભુવાએ રાજકોટના કનોણા જસાપરના જીગુબેનના પરિવારના કર્યા બરબાદ. હાલો હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા તમારા મોકલો કઈ ગાલો. હા, અને આ બેન ને વાંધો ન હોય એનો ફોટો મોકલજો. ક્યાં બેન નો? આ જીગુબેન નો. એનો ભાઈ રેવા દે ને, એને વરી મારી જીજાજી તકલીફ પડે. કાંઈ વાંધો કાંઈ વાંધો, તમારો એક મોકલી દો, કોઈ વાંધો. ઓકે આવા દો. હેલો હેલો. હા બોલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હવે મારી છોકરી છે ને ધૂણે છે બહુ, હોસ્ટેલમાં આવે, એનું થોડુંક કંઈક થાય તો કરાવો ને. હવે એમાં એવું છે, ક્યાંથી બોલો આપણે? હે, ક્યાંથી બોલો? હું જુનાગઢ થી બોલું. હવે એમાં એવું છે, મારા વેવાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. અત્યારે ક્યાં ગામ છે? તમે એક વાર જરીક ગયા જાવ ને, મારી છોકરી નકર જિંદગી બગડી જાય એમ છે. જરીક મારું આટલું કરો ને. હાલો. હા હું જાઉં ભાઈ. હા બારે બે જણ છે. હા બોલો પેલા. હા હવે છે ને મારી છોકરી હોસ્ટેલમાં ધૂણે છે. હવે એને છે ને એટલે મને એક ભાઈએ કીધું કે આ ભાઈને ફોન કરો ને, હર્ષુભાઈ ને. તમે વધાવી ના છો ને? હા હા હા, એટલે થોડું કરાવો ને યાર, નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દે નહીં કા નપાસ થાય કઈક થાય યાર. હા હા. તો આપણું કુળદેવી કોણ છે પેલા? અમારી કુળદેવી છે ને ખોડિયારમાં છે. આપણે પટેલ જ? હા. સરનેમ તમારી? અમે ઓમ પટોડિયા. અચ્છા. હા હા. હા, ઓમ પેલા ભૂત હતા, પછી હવે અમારે અટક ફેરવી નાખી, પટોડિયા કરી નાખી. સમજાઈ. હા. માતાજી ખોડિયાર છે એમ? હા. હા. અત્યારે બેન ક્યાં છે? અત્યારે હોસ્ટેલમાં છે. અચ્છા. બેન ધૂણે છે તો કઈ બોલે છે? ના, કાંઈ બોલતી નથી. કોઈ પિતૃ કહે છે ને કોઈ કાંઈ કહે છે ને, છોકરીઓ બિચારીઓ બીએ છે ને, કા પછી છે ને ઓલા હોસ્ટેલ વાળા ઘરે મોકલી દે. ના ના કાંઈ વાંધો નહીં. હું અત્યારે મારા વેવાઈ એક્સપાયર થઈ ગયા છે ને ભાઈ. ક્યાં ગામ એક્સપાયર થઈ ગયા છે? અહીંયા સમઢિયાળા. કયું સમઢિયાળા? ગીર. ગીર સમઢિયાળા, બરાબર. તો અમે નકર ત્યાં તમારે ત્યાં જોવડાવવા લઈને આવી.
પણ હું તો અહીંયા સૌ તો કેની પાસે નહીં લઈને પણ તમે કયો એટલા વાગે આવીએ તમે ત્યાંથી ફ્રી થઈને આવો તો એમાં એવું છે હજી મારો છોકરો ની છે ને હા એ નીકળ્યા છે ધરમપુર થી વલસાડ હા પછી હાઈન ના તો પૂગે એટલે શમશાન યાત્રા હાઈન ની જ કરવી પડે એમ છે અમે એની પહેલા અહીં વહી આવ્યા છે ઈ. ઓકે તો કાલે આવી ચાલે હું તમને એક માર્ગ દેખાડું તમે અત્યારે રહ્યો છો ક્યાં અમે અત્યારે હું રાજકોટ રહું છું ઓહો હા 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 પણ મૂળ અમારું જુનાગઢ અચ્છા હવે એમાં એવું છે અમારા મેન ભુવા હતા તો વિજયભાઈ કરીને છે પ્રભુ મેડિકલ જુનાગઢ હા ઓળખો હું આપણે પરિચય નું હોય ને અમારે તો આ છોકરી ધૂણવા માંડી એટલે ભાઈ પરિચય થયો નકર મને ક્યાં ખબર હોય આપણે ભુવાનું કઈ જો એવું લાગે ને તો વિજયભાઈ ની પાસે ટાઈમ હોય ને હાઈ તો હું તમને વિજયભાઈ ના નંબર આપું હા નંબર આપો ને એને કઈ મેં હર્ષુભાઈ ને વાત કરી હતી પણ હર્ષુભાઈ આ રીતે બહાર છે બરોબર તમે એને એને- સાંજે ગમે એમ કરીને એને મેડિકલ છે હા 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 એને મેડિકલ ક્યાં આવ્યું આપણે શાક માર્કેટ જોશીપુરા જુનાગઢમાં હા 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 એ મેડિકલ નું નામ શું છે પ્રભુ મેડિકલ મારો છોકરો ત્યાં બેઠો હોય છે અત્યારે દુકાને મારો છોકરો મોટો છે ને ત્યાં બેસે છે ઓકે અને ત્યાંથી વિજયભાઈ ના નંબર મળી જાય અથવા વિજયભાઈ વાત થઈ જાય વિજયભાઈ કે હર્ષુભાઈ નથી તો તમે આ કામ કરી મેન ભુવા હતા ઈ જ છે બાણાધારી હા હા માતાજીના અને 100% વિજયભાઈ કદાચ ટાઈમ મળશે ને તો તમને બોલાવી લઈએ તમારું કામ નીકળી જાય સમજી ગયા તમે ઓકે હવે હું એમ કહેતો તો તમે છે ને ભાઈ તમારું આપણે ગામ કયું છે વધાવી છે જુનાગઢ ની બાજુમાં બતાવી હવે તમે ઓલા જીગુબેન કનોણા જસાપર ગીર જસાપરના કનોણા જસાપર હા હા હવે ન્યાના તમે એને કઈક ફસાવી દીધા ને આખા ઘરની પથારી ફેરવી નાખી ને એટલે હું એનામાંથી બોલું છું આમાં પોલીસ કેસ ન થાય કોઈની માથે આવું ન કરાય અને જેલ ભેગા થઈ એવો બનાવ ન બનવો જોઈએ હા એટલે તમે ઈ જીગુબેન કનોડાના છે જસાપર ગીરના એના આખા પરિવારના પિતૃ ગાયલા છે ને ક્યાં પિતૃ કઈ દેવી છે તમારી પાસે કઈ દેવી છે મને આંતરો બેરો કરાવી દ્યો છે અરે મારા ભાઈ એવી ક્યાં વાત એમ તમારી આ દેવીઓના નામે ડીંડક કરીને કોકની છોકરીની જિંદગી બગાડો માં સાના મુના ધંધો કરતા હોય કરો ને મારા ભાઈ ના ના નો કરી હાલો આ તમે અહીંયા લઈ આવી છે ને ફલાણું તમારી પાસે એવી દેવીઓ છે ને તમે આવી બધી માતાજી નામે કોકની છોકરીઓની કોકની બાયુની જિંદગી બગાડો છો અને એને સાના મુના રહેતે ફોન કરો છો અને સિનારવા કરો એવું હોય જ નહીં ભાઈ આજે જીગુબેન છે એની યારે તમે ખાનગીમાં કેટલા ફોન કર્યા આ રેકોર્ડિંગ છે મારી પાસે હોય જ નહીં અમારો ફોન જ ન હોય કોઈ દી ભાઈ ગપ્પા મારો માં હજી છે હજી એક ઓલો હર્ષુખ ભાઈ છે ખલીલપુર નો એને મેસેજ કર્યા છે મેસેજ હોય છે હાકા મારો છો તમે હમણાં કાલ પંપી આ જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે લાકડા જેવી થઈ જાય છે ને તમે કીધું કાંઈ લેતા આવજો ને ફલાણું કરજો ને આ તમારું આવું એટલે તમે તમારા ઘરની ખબર નથી કોકના ઘરે દાણા છો એવું તો અમારી માથે કોક આવું ક્યાં આવું કર્યું તમારે દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું સમજી ગયા તમે તમારી દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું એમ પૂછું અરે ભાઈ એવી આટલી બધું અમે જાણતા હોય તો લીડા વેરા જાય માતાજી નામે પાઠ નાખીને ઓલો મેન ભૂવો છે ઈ મેન ભૂવો ને ફલાણો ભૂવો ને એકાદા ભૂવાને ફોન કરો છે ને લ્યો છે લાઈન માં હું ક્યાં ગામથી બોલું છું કોણ બોલું છું અરે મારા વાલા પોલીસ સ્ટેશન માં જાઓ અને થાઓ જેલ ભેગા એ કઈ જામીન નહીં મળે કોકની છોકરીઓમાં કોકની છોકરી કોકની બાઈ દવા પી જાય ઓલે એને ઘરવાળીએ માર્યો તો ફલાણું કર્યું હતું ઓલા ભાઈ એના ઘરવાળાને જેમ ફાવે મારતા હતા જીગુબેન ના ઘરવાળાને આંખમાં હોજી ગયું ત્યાં લગન માર્યો આવી તમે માતાજી ખોટા વિનાયક છે કોક એને મારો છો કારણ કાઢવા નીકળ્યો આમ કારણ કરે હે એવું તમે એમ કહો જીગુબેન ને ફોન કરો અમે ભાઈ કોઈ બાઈ માણા ને ફોન જ નથી કર્યો અમારી માથે હા રેકોર્ડિંગ બધા આવ્યા છે ભાઈ અહીંયા રેકોર્ડિંગ આવ્યા છે તમારું ગામ નામ બધું મારી પાસે તમારા મોબાઈલ હા એમને ઉભા રહ્યો તો આ કઈ માતાજી તમારે નંબર દીધા ભાઈ તમે ભુવાને જ લઈ ગયો હે અને તમે નથી કરતા તમે તો કીધું છોકરીને લઈને આવજો નગર ફલાણા ભુવા પાસે જજો મેન ખાતું એની પાસે તમારા ખાતાને પૂછો ને હું ક્યાં ગામથી બોલું આંબરો ત્યાંથી જસા પરથી કોઈ દીકરી આવી જ નથી આ જીગુબેન છે મારો ભાઈ તો હમણાં આવશે યુટ્યુબ માં તમે કેટલા ખારા જોવી હમણાં યુટ્યુબ માં આવશે ભાઈ છાપામાં ટીવી માં હમણાં તમારો ભડાકો થાય તમારે દેવીને કીજો છાપામાં નો આવવા દે ટીવી માં નો આવવા દે હાલો હવે પછી એવું ન થાય પછી બીજું તો હું માતાજીને પૂછો ને લીંડા માતાજીના લીંડા વેરાઈ જાય આવા માતાજીના નામે ડીંડક કરવાના કોકની છોકરીઓને અને કોકની બાયુને કહેવાનું તારી પાસે પિતૃ નડે છે મારી પાસે ફલાણું નડે છે તમને તમારા ઘરની ખબર નથી ને તમે કોકના ઘરે દાણા જોઉં છો સુધરી જાઓ
ના ના હવે અમે તો ખેડૂ માણસ છે તો ખેડૂ એટલે ખેડૂમાં એમાં નો આલ્યું એટલે હવે મામાને ગોતી આવ્યા હવે ગેલમાં ને ભાડલાની ગેલ ને ગોતી આવ્યા ગેલમાં ને પુવા છો કઈ ગેલ છે તમારી પાસે અને આ કઈ ગેલ ને પુવાએ ફોન કર્યો હે હા હું કયો કે કઈ ગેલ નો પુવો છું એ મને શું ખબર ભાઈ જુનાગઢ ની જેલમાં જાઓ ડાયા થઈ જાઓ કોકની છોકરીઓને હેરાન કરો ને કોકની બાઈઓને દાણા કરો કોકના ઘરમાં ગેલકા કરો સાંભળો વાલા હવે કોઈ દી આ નથી કરવું આપણે પછી શું છે હાલો મૂકી ધંધો કરો ધંધો કરો બાકી કોકની બાઈઓ આમાં કોકના ઘરે કોક દવા પી ગયું થાય નો થાય વાતું કરો આવી માતાજીના ડીંડક લઈને નીકળ્યા છું હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું હા એટલે આમાં જેલમાં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો અને હવે ધૂણવાનું બંધ કરી દીજો અને માતાજી પૈનમાં આવતી હોય તો ટન લઈ લ્યો હું ગેલમાં નું ગામ એ મારી ભાડલાની ગેલમાં રમે રે મારી ભાડલાની ગેલડી રમે આવે પૈનમાં લ્યો છે ને એકાદી એ અટણ ખોરી મૂકી નાખી વહી જાય હવે તમારે ગેલમાં તમારું કાંડું મૂકી દે હવે ડોકું પકડી લે હા માતાજી ડોકું પકડ્યું પેલા કાંડું પકડ્યું હતું ને કાંઈ વાંધો નહીં વડીલ એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું બરાબર હવે આ બધી તમારી ભરવા બંધ કરી દીજો હા હા ભલે ભલે હાલો એ જય માતાજી જય માતાજી કોણ એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું છું હા હા હવે મારે છે ને મારી છોકરી છે ને એ ભૂણે છે તો જરીક એનું એડજસ્ટ કરાવી દો ને અરે ભાઈ કોણ બોલો તમે હું રાજકોટ થી બોલું તમે આપણે હરેશભાઈ બોલો ને ખલીલપુર વાળા ભુવા ના રે ના ભાઈ ભૂવો ક્યાં છો તો ના રે ના કોણ બોલો તમે હરેશભાઈ ઉર્ફે ભૂરાભાઈ નહીં ખલીલપુર ના ના ભાઈ ના તમે કોણ બોલો તમે હરેશભાઈ બોલો કે નથી બોલતા ના ના હવે તો તમે કોણ બોલો રાજુભાઈ રાજુભાઈ લા ભાઈ રાજુભાઈ બોલો હું રાજુભાઈ એટલે ક્યાં ગામના અકબરી હે કેસો હેલો હા એ કેશોદ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ એટલે ભાઈ તમે વેરી કરી યાર રોંગ નંબર નથી હા હા રોંગ નંબર છે ભાઈ હા હેલો બેન આ જે હાલો હા મનસુખભાઈ હવે આ ભૂવો રહ્યો ને જે આ નંબર તમે જે વોટ્સઅપ માં નાખ્યા ને હા ઈ કે રોંગ નંબર માં છે એમ કે ઈ હે ને બી ગયો વયો ગયો છે ઈ મારી બેનની ભની વહી ગઈ ને તેટું નથી ખોટો છે એવું છે એનું નામ ભૂરત છે ને ખલીલપુર નો જ છે પણ હવે ઈ નંબર તમે હે ને આ કઢાવી વાળા ભૂવા પાસેથી લઈ લીધા હોત ને તો સાથી આપત તમને હા કાંઈ વાંધો ઈ બધા ભેગા જ હતા કામ કરવામાં ભાઈ કાંઈ વાંધો પણ અત્યારે છે ને આ એમ કે છે કે હું તો કેશોદ થી બોલું છું એમ કે હા તો ઈ ખોટો છે રાજુભાઈ બોલું એમ કીધું કઈ વાંધો નહીં એવું હોય તો વધારી વાળો ભૂવો નંબર આપે વધાવી વાળા ભુવન ફોન કરી લઉં હા એની ઈ ભેગા જ કામ કરવા વાળા બધા ઓકે હાલો એને પાછો ફોન કરો હા હા એનું તું કોલર તો સાચું બોલે હરેશ બુટાણી જ આવે છે હા પણ એ ખોટું બોલે અત્યારે મેં એમાં જોયું ટુ કોલર માં ઈ જ આવે છે એમાં એવું છે આ વધારી વાળા ભુવન તમે ફોન કર્યો ને એટલે તરત એને ફોન કરી દીધેલો હોય હા કાંઈ વાંધો નંબર તો બે નંબર આ ફોટો નાખ્યો ઈ તો આપડા હરેશ નો છે ને આપડા હા હા ઈ ઓલી મારી બેનની ભણીને મેસેજ કરતો ને એના છે એનો ફોટો છે હા આવડો બુઢાણી હું નામ હું કીધું હરેશ બુઢાણી હા હરેશ બુટાણી ઉર્ફે ભૂરો ઓલા ભાઈ નો ફોટો નથી ને આવડા ભાઈ એનો નથી મળતો ભાઈ કાંઈ વાંધો આનો એકનો નાખી દઉં છું આ એક જ મેન છે હિસ્ટ્રી સીટર બરોબર હા અને તમે આને તો એવો લેજો પૂરા નંબર તમે ઈ ગમે એમ કરીને એને લ્યો તમે ઈ કાંઈ નહીં ઘટે તમે ઉપાધિ કરો મને એટલે ફોન એને બંધ કરી દીધો મારી